એકતા સાથે. અને હવે યાજ્ઞવલ્કે શિવ ચરિત્રની કથા સંક્ષેપમાં થોડીક આપની સામે કરી. હે ભરદ્વાજજી, એકવારના ત્રેતાયુગમાં ભગવાન શંભુ કુંભજ ઋષિના આશ્રમમાં, અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ભગવાનની કથા સાંભળવા માટે ગયા. એની સાથે જગજનની ભવાની શિવજીની સાથે ગયા. બંને જણા કથા સાંભળવા માટે કેટલો લાંબો પલો કાપ્યો. ક્યાં હિમાલય અને ક્યાંથી લગભગ સાઉથ, લગભગ દક્ષિણની આમ છેડે પહોંચવામાં. કુંભજ ઋષિના આશ્રમમાં કૈલાસથી કુંભજની યાત્રા એમણે કરી. સતી સાથે છે. અને યાજ્ઞવલ્ક મહારાજ આ પ્રસંગ સંભળાવે છે કે ભરદ્વાજજી ત્યાં ગયા. મારે આંગણે ભગવાન ઈશ્વર શિવજી પધાર્યા. અખિલેશ્વરની પૂજા કરી, સ્વાગત કરી, વિરાજમાન કર્યા. આ બધો વિધિ થયો અને તુલસીદાસજી ચોપાઈઓમાં આલેખ કરે છે. એની 2-3 ચોપાઈઓ ગાઈ લઈએ. માટે જ કથા. એક બાર ત્રેતા આપણે ત્યાં હંમેશા કથાઓ શરૂ થાય ને તો એક વારથી શરૂ થાય. એકદા કરીને સંસ્કૃત શુદ્ધજી શરૂ કરે શબ્દથી તો એકદા, એક વખત આવું થયું. એક વાર. આ પરંપરા આખી જે છે, પ્રેમાનંદની પરંપરા, માણ ભટ્ટોની પરંપરા, અનેક કથાનું ક્ષેત્ર કેટલું વિસ્તરેલું છે સાહેબ. અમિત કથા વિસ્તાર તુલસીદાસજી કહે છે. ભગવાનના ગુણ અમિત, ભગવાનનું રૂપ અમિત, ભગવાનના લક્ષણો અમિત, એની કથા અને કથાનો વિસ્તાર, વળી પછી સ્વમતી વિલાસ, કેટલું અમિત અમિત અમિત. કથા સમજાય ને તોય સાંભળો, કારણ કે એ વસ્તુ કાનમાં જશે, એ કાંઈક અસર કરશે. અમારે બૌદ્ધ ભિક્ષુ જો બંતેજી છે એ તો હવે થોડું ગુજરાતી સમજે છે, ખબર નહીં કેટલું છે. અને એમાં હું તો અત્યારે હાવ ઠેઠની ગુજરાતી બોલું છું, એ કેટલું સમજ. અને એમના માતુશ્રી આવ્યા છે, એ તો માડી તો શું સમજતી હશે, પણ એ જોયા જ કરે છે. એનો અર્થ સાંભળવાથી અદભુત કામ થાય, પણ કદાચ સમજાય નહીં તોય ચિંતા નહીં. ગામ છોડી દેજો, ખેતર છોડી દેજો, ક્યારેક સમય આવે ને જીવ મૂકવો, જીવ છોડવો પડે, જીવ પણ કથા નહીં છોડતા. જેથી કથા છૂટી તે દિવસે આપણા, હું કથા ગાઉં છું એટલા માટે નહીં, હું તો બહુ ધીરે ધીરે ગુરુ કૃપાથી પગલાં ભરું છું. મારા શિવે કથા ગાય છે, મારા શુકદેવે ગાય છે, મારા વ્યાસે ને વાલ્મીકીએ ગાય છે, એને પગલે પગલે અમે હાલીએ છીએ. એકદા અથવા એક વાર, એક સમયે આમ કરીને કથાનો ઉપાડ હંમેશા થયો. એ પરંપરાને જાળવતા તુલસીદાસજી બોલ્યા. બરજ બખાની
મુખમાં યાજ્ઞવલ્ક મહારાજ બોલ્યા, હે ભરદ્વાજજી, એક વખતના આપણી ચતુર્યુગીમાં ક્રમમાં ત્રેતાયુગ આવ્યા જ કરે. સતયુગ આવે, પછી ત્રેતા આવે, પછી દ્વાપર આવે, પછી કલિયુગ. આ કાલચક્ર યુગચક્ર ફર્યા જ કરે. એમાંના એક ત્રેતાયુગમાં હે ભરદ્વાજજી, ભગવાન શંભુ અને સંગ સતી જગજનની સતી માતા ભવાની એ કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે ગયા છે. મારે ઘરે મારા આશ્રમમાં અખિલેશ્વર પધાર્યા. કુંભજે પૂજા કરી. શિવજીને વિચાર આવ્યો કે હું કથા સાંભળવા આવ્યો, વ્યાસપીઠની પૂજા મારે કરવી જોઈએ, પરંતુ વ્યાસપીઠ ઉપર બેસનારા આ મહાપુરુષ, હું તો શ્રોતા તરીકે આવ્યો અને આ વક્તા શ્રોતાની પૂજા કરવા માંડ્યા. ધન્ય છે આ મહાપુરુષની સરળતાને, ધન્ય છે એની વિનમ્રતા. તો શિવજીએ આવો સારો અર્થ કાઢ્યો, પણ સતીએ એનો ખોટો અર્થ કર્યો. સતીને એમ થયું કે અમે આવ્યા અને આવતા વહેતા આ મહાત્મા અમારી પૂજા કરવા માંડ્યા, આ શું કથા કહે છે, અમની પાસે શું સાંભળવાનું, આવો ખોટો અર્થ કર્યો. પંડિત રામકિંકરજી મહારાજ પોતાનું મંતવ્ય બતાવે છે કે કોઈ આપણને સામેથી પ્રણામ કરે, આપણા કરતા હવાયા ઝૂકી જાય તો એનો અધિકાર એમ નહીં માનવાનું કે મારો અધિકાર છે કે એને ઝૂકવું જોઈએ. એ એની નમ્રતા ને એની ખાનદાનીનું દર્શન કરાવે છે. આપણે ઘણી વખત એમ જ માનીએ છીએ, કોઈક આપણને પગે લાગે ત્યારે આપણે એમ લાગે કે ના ના આપણામાં કંઈક છે, તારામાં કાંઈ નથી તો એ પગે લાગે છે, કારણ એનામાં કંઈક છે, એનામાં કંઈક પડ્યું છે. પણ સતીએ ખોટો અર્થ કર્યો. જે વક્તાની પાસે આવીએ અમારી પૂજાને આરતી કરવા માંડે તો શું કથા કે છે, મને શિવજી ક્યાં લઈ આવ્યા. દક્ષની દીકરી છે અને તેથી બુદ્ધિ પ્રધાન છે, તેથી આવા તર્કો ઉભા કરે છે. શંકર તો વિશ્વાસનું સ્વરૂપ છે. મહારાજ અમને કથા સંભળાવો અને રામકથા શરૂ કરી. મને ઘણા એમ કહે છે કે એ કથા તો અમુક પુરાણમાં તો એમ લખ્યું છે કે આ કથા સંભળાવી હતી, અમુક મેં કીધું જે જે લખ્યું આમાં આમ લખ્યું છે, તું રામકથા કરીને ત્યારે ઈ કહેજે, મને મૂક, મને મૂક, મને મૂક. અને વાત સાચી છે, પણ અહીંયા રામકથા મુનિ બર્જ એ બખાની ભગવાન શિવજીએ એવો આગ્રહ નથી કર્યો કે તમે મને દેવી ભાગવત સંભળાવો, તમે મને શિવપુરાણ. શિવજી થોડા કહે કે તમે મને શિવપુરાણ સંભળાવો, સ્વાભાવિક છે. તમે અમને શ્રીમદ ભાગવત સમજાવો.